સદગુરુ મહારાજ સંતોએ મનુષ્ય દેહનો મહિમા ખૂબ ગાયો. તેઓને પણ દુર્લભ એવો આ દેહ છે, એનો વિચાર ન લાયા. મનુષ્ય જન્મ મળ્યો અતિ મોંઘો, ફોગટ જન્મ ગુમાયા. લાલન જેણે આતમ નહીં ઓળખાય, એ તો મિથ્યા જગતમાં અહીં આયા. કારણ કે દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ આપણને મળી ચૂક્યો છે. તેઓ પણ જેની યાચના કરે કે એકવાર જો મનુષ્ય દેહ મળે તો આ પરમાત્માના પદની પ્રાપ્તિ થાય. તો આપણને મળ્યો છે, પણ આપણને એ ખબર નથી માણસ કોને કહેવાય. કાશીની બજારમાં ધોળે દિવસે ફાનસ લઈને કબીર સાહેબ નીકળ્યા. એટલે કોઈએ પૂછ્યું કે ધોળે દિવસે કેમ તમે ફાનસ લઈને નીકળ્યા છો? કે માણસ ગોતું છું. કે આ બધું તમને શું દેખાય છે? માણસ નથી દેખાતા? કે નહીં, મને માણસ દેખાતા નથી, હું માણસ ગોતું છું. આપણે વિચાર એ કરવાનો, સંતોએ માણસ કોને કીધા અને આપણે માણસ છીએ કે નહીં? આ મોરું તો માણસનું છે, છતાં આપણે માણસ સહી કે નહીં એ આપણે વિચાર કરવા. ચોરી કરતો હોય એને ચોર કહેવાય, એને માણસ હોવા છતાં માણસ ના કહેવાય. જુગાર રમતો હોય એને જુગારી કહેવાય, માણસ હોવા છતાં માણસ ના કહેવાય. આ તો સદગુરુ જ્યારે મળે, સદગુરુ મળે ને ત્યારે આપણને માણસ બનાવે. માણસ બનાવવું એટલે ભક્તિને પાત્ર બનાવવું. અને ભક્તિને પાત્ર ન બનીએ ત્યાં સુધી આ રસ આની અંદર કરે નહીં, ત્યાં સુધી આ રસ રેડાય નહીં. પેલા તો આપણે કોઈ પણ વસ્તુ લેવા જવી હોય તો આપણું વાસણ ચોખ્ખું હોવું જોઈએ. માં ગંગા સતીએ કીધું, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજીને રહીએ શું, ભલે આવી ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ. આપણે એક દૂધ લેવું હોય તો છાશ વાળું વાસણ હોય તો એને બરાબર સાફ કરીએ પછી લઈએ. તો આ તો આમાં ભક્તિનો રસ રેડવો છે. તો આ પાત્રની અંદર જેવો તેવો રસ હશે તો ઠરશે નહીં, ફાટી જાય. એ પાત્ર ફોડી અને બહાર નીકળશે. એટલે સદગુરુ પેલા આને ભક્તિને પાત્ર બનાવે, અને ભક્તિને પાત્ર બને ત્યારે આની અંદર રસ ઠરે. બાકી આજ સુધી આપણે ભક્તિ તો ઘણી કરી છે. કોઈ મંદિરમાં જઈ, દેવ દર્શને જઈ, હોમ હવન કરીએ, તીર્થ કરીએ, ઘણી બધી આપણે નાનપણથી લઈને આપણા માતા પિતાએ આપણને શીખવાડ્યું ને આપણે ઘણી ભક્તિ કરી. પણ ભક્તિનો ઉગાવો કેમ ન આવ્યો? આપણે ખેતરમાં પાક વાવીએ અને જો પાક ઉપર બરાબર જે છોડ હોય એની ઉપર પાક બરાબર ના આવે તો આપણે વિચારીએ કે આની ઉપર પાક કેમ ના આવ્યો. આપણે એને બરાબર ખાતર આપ્યું છે, બરાબર પાણી આપ્યું છે, દવા દારૂ બરાબર આપી છે, છતાં આની ઉપર પાક કેમ ન આવ્યો? આપણે વિચાર કરીએ કે ભાઈ આમાં નિંદામણ કરવાનું રહી ગયું છે. જે કાંઈ પાકને આપણે જે કાંઈ આપણે દવા દારૂ આપી ઓલું નિંદામણ ખાઈ ગયું અને પાકના ભાગમાં કાંઈ આવ્યું નહીં, એટલે પાક બરાબર આવ્યો નથી. આપણને એની અંદર ખબર પડે છે, પણ આપણા જીવનની અંદર આ ભક્તિનું બીજ આપણે વાવ્યું છે, તો આની અંદર આ પાક આવતો કેમ નથી? આ ભક્તિ ઉગતી કેમ નથી? કારણ કે પાત્ર જેમ છે એમ ચોખ્ખું થયું નથી, અંદર નિંદામણ પડ્યું છે. અને આ નિંદામણ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આ ભક્તિ ન ઉગે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા, ચળકપટ, દગા, પાછલા, પ્રપંચો, આ બધું આપણા જીવનની અંદર પડ્યું છે. ને આપણે ભક્તિની કદાચ ગમે એટલી મોટી મોટી વાત કરીએ કે જીવનમાં ભક્તિ ગમે એટલી કરીએ પણ ભક્તિ ઉગતી નથી, કારણ કે આ નિંદામણ પડ્યું છે. આ નિંદામણ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી ભક્તિ ઉગતી નથી. એટલે સંતો પહેલા પાત્ર બનાવે, ભક્તિને પાત્ર બનીએ, અને ભક્તિને પાત્ર બને ને ત્યારે આ રસ રેડાય. અને આ રસ જ્યારે રેડાય ને ત્યારે કહે છે કે રામ રસ એસો હે મેરે ભાઈ, જો પીવે સો મગન હો જાય. સાખતડા મૂંગા ભયા પીવતડા મરી જાય, એક રતી જો ઘટમાં સંસરે તો અમર લોક લી જાય. રામ રસ એસો હે મેરે ભાઈ, જો પીવે સો મગન હો જાય. આ રામ રસ એવો છે કે એકવાર જો આ ઘટની અંદર
ઉતરી જાય ને. સાખતડા મૂંગા ભયા, જેને છે સાખ્યો ની મૂંગો થઈ ગયો. ઈંડા હતા ત્યારે બોલતા, બચ્ચા બોલત નહીં, કબીર સાહેબ કહે. કારણ કે આને સાખ્યો ને એટલે મૂંગો થઈ ગયો. સાખતડા મૂંગા ભયા, પીવતડા મરી જાય. જો એક રત્તી જો પી ગયો તો મરી જાય, અને મરી જાય ને એનું કામ છે. સદગુરુના શરણે જઈને જે મર્યા છે ને એના ઇતિહાસમાં નામ છે. અને એક રત્તી જો ઘટમાં સંસરે ને તો અમર લોક લઈ જાય. કારણ કે અમર તત્વની ઓળખાણ કરાવી છે. તમે અજર છો, અમર છો, અવિનાશી છો, આવા તત્વની તમને ઓળખાણ કરાવી છે. હવે તમારા અમરાપુરમાં વાસ. આપણો ક્યાં વાસ છે? અમરપુરમાં. અમરાપુરની અંદર વાસ કરાયો છે. અને હજી આપણી ભ્રાંતિ જાતી નથી, આપણી ભ્રમણા નથી જાતી. હજી જન્મ મરણના ફેરા આપણી ઉપર ઉભા છે. કારણ કે આપણી અંદર નિર્ભયતા આવી નથી. સદગુરુએ અભય દાન આપ્યું આપણને કે જા તને અભય કરું છું. પણ નિર્ભય પોતે થાય તો ને. નિર્ભયતા આવતી નથી જીવનમાં. કંઈક ને કંઈક નડે છે, કંઈક ને કંઈક નડે છે. નડે છે એ બધી આપણી ભ્રાંતિ છે, આપણી ભ્રમણા છે. આ પશુ પક્ષીઓ છે અને કાંઈ નડતું નથી, માણસને જ બધું નડે. પશુ પક્ષીએ કોઈ દી વિચાર ન કર્યો કે આજ બિલાડી આડી પડી છે તો આજ મને ઉંદરડો નહીં મળે. અને માણસ વિચાર કરે કે આજ બિલાડી આડી પડી છે તો આજ મારો ધંધો નહીં આવે, અથવા મને અપશુકન થયા, અથવા આજ મારું કામ ખરાબ. એટલે માણસને જ બધું નડે, પશુ પક્ષીને કાંઈ નડતું નથી. આ બધી આપણી ભ્રમણાઓ, આ બધી ભ્રમણાઓમાંથી સદગુરુએ આપણને બહાર કાઢ્યા. આ ભ્રાંતિ, આ ભ્રમણા તૂટી જવી જોઈએ. ક્યાં સુધી આપણે આ કરશું? આપણને સદગુરુએ આવો અજર અમર અવિનાશી રસ પાયો છે, અને છતાં જો અમર ન થયા, બરોબર, સદગુરુ મળ્યા પણ શીશ ન સુધર્યો. વિમળ મળી નહીં વાણી, કા ગુરુજી જ્ઞાન વિજ્ઞાન, કા પામરી પ્રાણી. બરોબર, સદગુરુ મળ્યા પણ શીશ સુધર્યો નહીં. વિમળ વાણી નો મળી, વાણીની અંદર નિર્મળતા નો આવી. ત્યાં કાંઈક આપણી અંદર ભૂલ રહી ગઈ. સદગુરુમાં કોઈ ભૂલ નથી, ભૂલ આપણી અંદર છે. કાંઈક આપણે પીવામાં કાંઈક પાણી આવી ગયું છે, બીજું કાંઈ થયું નથી. અમર રસ આપણે પીધો નથી, નકર તો આપણા નેણ અને વેણ પલટાઈ જાય, આપણું જીવનની દિશા ફરી જાય. સદગુરુએ આપણી દશા અને દિશા બે ફેરી, પણ આપણે હજી એની દશામાં જ જીવીએ છીએ. આપણી દશા કે દિશા ફરી નથી. એક ગુરુ મહારાજ ને ત્યાં એક શિષ્ય આવતો ને, કાયમ ગુરુ મહારાજ ને પ્રાર્થના કરે કે મહારાજ, મારી રોડના કાંઠે વાડી છે, અને વાડીની અંદર ઘણા વટે માર્ગો આવે છે, પણ એ કે વાડીમાં પાણી નથી. કાંઈક કૃપા કરો, અને જો વાડીમાં પાણી જાય તો એ વાડી પીવે ને વટે માર્ગો પીવે, બધાને આનંદ આવે. ગુરુ મહારાજ કે ભાઈ આ જગ્યાએ તું કૂવો કર, પાણી થશે. ગુરુ મહારાજે ત્યાં કીધું એ પ્રમાણે એને કૂવો કર્યો, ને એમાં મીઠું ટોપરા જેવું પાણી થયું. પાણી થયું એટલે શિષ્ય ગુરુ મહારાજ પાસે ગયો કે હે મહારાજ, તમારા કહેવાથી પાણી થયું છે, અને ખૂબ સરસ પાણી થયું છે, બહુ મીઠું થયું છે. તો કે ભાઈ વાડી પાવ, વટે માર્ગો આવે, વટે માર્ગોને પાજો, અને કઈક ધર્મનું કામ કરજો. એટલે આને તો ચાલુ કર્યું, બધા વટે માર્ગો આવે અને પાણી પાય, વાડીને પાય. વાડીમાં ફળ ફૂલ આવ્યા, બધા વૃક્ષો મોટા થયા. એમ કરતા કરતા થોડોક સમય થયો, અને 5 બાજુના વાડીમાંથી કૂતરા આવ્યા, અને 5 આ બાજુની વાડીમાંથી કૂતરા આવ્યા. આ 10 કૂતરા હામાં બાંધ્યા, બાંધતા ઓલા કૂવામાં પડ્યા. કૂતરા કૂવામાં પડ્યા, ને 2-3 દી થયા ને તે પાણી ગંધાઈ ગયું. ઓહો, તાજું ટોપરા જેવું પાણી હતું, આ પાણી ગંધાઈ ગયું, આનું શું કરવું હવે? ગયો ગુરુ મહારાજ પાસે કે હે મહારાજ, વાડીની અંદર બહુ સરસ પાણી હતું કૂવામાં, અને આ પાણી ગંધાઈ ગયું, શું કરવું? તે કે થયું હું? એ કે કૂતરા પડ્યા અંદર. તે કે પણ એક કામ કરને, એમાંથી 50-100 કોહ પાણી કાઢી નાખ, એટલે તારું પાણી પાછું ચોખ્ખું થઈ જાય. એટલે આને તો જઈને 50-100 કોહ પાણી કાઢી નાખ્યું, પાછું પાણી ચાખ્યું તો પાણી એવું ને એવું ગંધાય.
અરે કે મહારાજે કીધું હો કોહ પાણી કાઢી નાખ, પાણી ચોખ્ખું થઈ જાય, અને આ પાણી ચોખ્ખું થયું નહીં. પાછો ગયો ગુરુ મહારાજ પાસે, એ મહારાજ તમે કીધું એ પ્રમાણે અમે કર્યું અને છતાં પાણી ચોખ્ખું થયું નથી. અરે કે મેં કીધું એમ તમે કર્યું હોય તો પાણી ચોખ્ખું થઈ જ જાય, ન થાય એવું નથી. એ કે તો મારે રૂબરૂ આવવું જોઈએ. ગુરુ મહારાજ રૂબરૂ આવ્યા. રૂબરૂ આવીને કુવામાં જોયું તો કૂતરા એમ નામ પડ્યા હતા. એ કે ભાઈ પેલા કૂતરા તો કાઢે, પાણી તું કાઢે જા, પણ કૂતરા કાઢતો નથી તું. આ પાણી ચોખ્ખું થાય કેમ? એમ આપણને સદગુરુએ બોધ તો આપ્યો છે, પણ આપણા જીવનના જે લખણો છે એ હજી એમ નામ પડ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ. અરે કોકે પૂછડી દબાવી હોય ત્યાં ફણભર થાય ને કે અમે ગુરુ કરાવ્યા. આપણે એમ નામ જીવન જીવીએ છીએ, બધું જ એમ નામ કચરો પડ્યો છે. ઉપરથી ડબ્બાને સાફ કર્યો છે એમ કઈ મેળ પડશે નહીં. એટલે આ કચરા પેટીનો ડબ્બો થઈ ગયો તો સદગુરુ એને સાફ કર્યો છે. હવે સાફ કર્યો છે તેમાં હું કરવા કચરો નાખીએ છીએ આપણે? આ કચરો પડ્યો એને સાફ તો કરવો પડશે, અને આ કચરો સાફ થાય તો ભક્તિ ઉગશે, નકર નહીં ઉગે. શરૂઆત તો પોતાથી કરવાની છે, જગત સુધરશે નહીં. જો પોતે સુધરી ગયું તો જગત સુધરી ગયેલું. જગત જેમ છે એમ બરાબર છે, જગતમાં કોઈ વાંક જ નથી. જે કઈ વાંક પડ્યો છે એ આપણી દ્રષ્ટિમાં પડ્યો છે. દ્રષ્ટિ જ સુધારવાની. સદગુરુ એક દ્રષ્ટિ જ આપી જાય, અને આ દ્રષ્ટિ સુધરી જાય અને પોતાનું જીવન સુધરી જાય તો પછી કાંઈ વાંધો નથી. જગતમાં ક્યાંય એપ છે નહીં. જે કઈ એપ છે એ આપણી દ્રષ્ટિમાં છે. આપણો જોવાનો નજરિયો સદગુરુએ ફેરવી દીધો છે. પણ સદગુરુ મળ્યા છે પણ દ્રષ્ટિ ફરી નથી. દ્રષ્ટિ ફરી જ આવી જોઈએ આપણી. ના દ્રષ્ટિ ફરી જાય ને એ દ્રષ્ટિથી પછી ત્રીજું લોચન આપ્યું સદગુરુએ આપણને. ત્રીજું લોચન એટલે જ્ઞાન ચક્ષુ. જ્ઞાન ચક્ષુ આપ્યું છે. જ્ઞાન ચક્ષુથી જગતને જોવાનું છે. આપણે જો એની દ્રષ્ટિથી જગતને જોશું તો આમાં કાંઈ ફેરફાર થયો નથી. દ્રષ્ટિ જે સદગુરુએ જ્ઞાન ચક્ષુ આપ્યું છે એ જ્ઞાન ચક્ષુથી જગતને જોવાનું, અને એનથી જોવું તો જેમ છે એમ દેખાય. આપણને જેવું છે ને એવું દેખાતું નથી, અને દેખાય છે એ કાંઈ હાસું નથી. જેવું છે એવું જોવાની આપણી પાસે દ્રષ્ટિ આવતી નથી. આપણને જે કાંઈ દેખાય છે એ રૂપ દેખાય છે, રૂપ દેખાય છે એ માયા છે, બરોબર છે. એની ઓઠે છુપાયેલો જે પરમાત્મા છે એ પરમાત્મા નથી દેખાતો. રૂપની ઓઠે સ્વરૂપ છુપાયેલું છે. આપણને સદગુરુએ આરપાર દ્રષ્ટિ આપી છે. અરે આરપાર દ્રષ્ટિ આપી છે તો આપણી દ્રષ્ટિ આરપાર થવી જોઈએ. આપણને રૂપ દેખાય છે, રૂપ જોઈએ છીએ એટલે રૂપની અંદર આપણને નામ રૂપ ને ગુણ દેખાય છે. નામ રૂપ ગુણ દેખાય છે એટલે ત્રિગુણ, જે ત્રિગુણી માયા છે પરમાત્માની, એ ત્રિગુણી માયા દેખાય છે. એ ત્રણ ગુણમાં આપણે જગતને જોઈએ છીએ. ત્રણ ગુણમાં જગતને જોઈએ છીએ એટલે ત્રણેય ગુણની અંદર આપણે અટવાણા છીએ. કોઈની અંદર સારો ગુણ દેખાય છે, કોઈમાં ખરાબ ગુણ દેખાય. એટલે જે કઈ ગુણ છે એ પરમાત્માના છે. આ ગુણાતીત દ્રષ્ટિ કરી છે આપણી. આરપાર દ્રષ્ટિ છે પણ એ આપણને દેખાતી નથી. આપણે બહુ સરસ પરમાત્માનો બગીચો જોઈએ છીએ. બગીચાની અંદર ફળ છે, ફૂલ છે, વૃક્ષો છે, છાંયો આપે છે, આ બધું આપણે જોઈએ છીએ. પણ એ બગીચાને બનાવવા વાળો માળી છે એની ઉપર આપણી દ્રષ્ટિ જાતી નથી. આપણે જે કઈ ખોવાણા છીએ ને આ પરમાત્માના બગીચામાં ખોવાણા છે. એની ઓઠે છુપાયેલો જે માળી છે એ માળી ઉપર આપણી દ્રષ્ટિ જાતી નથી. સદગુરુ આપણી દ્રષ્ટિ ન્યા લઈ જાય છે કે જોઈ લે આ બીજો છે નહીં. આ તો બીજો જાણીને બીતો ભરે છે. એક છતાં બીક કોની ધરે છે? રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. આ બીજો છે જ નહીં. તું જ છો, તારી સિવાય બીજું કાંઈ નહીં. તું તને જ જોવે છે, તું તને જ સાંભળે છે. તું જ છો, તારી સિવાય કાંઈ નથી. પણ આ બીજો દેખાણો છે એટલે ભૂલ થઈ. આ નામ રૂપ ગુણ વાળું જગત છે એની અંદર તું એવો બધો અટવાણો છે કે નામ રૂપ ગુણથી પાર જે સ્વરૂપ છે એની ઉપર તારી દ્રષ્ટિ જાતી નથી. આપણી દ્રષ્ટિ આ ત્રણ ગુણની અંદર અને નામ રૂપ ગુણ વાળી જે જગત છે, જે ત્રિકુટી છે, એ ત્રિકુટીમાં આપણી દ્રષ્ટિ ઉભી રહી, એનાથી પર થતી
નથી. એનાથી ફર થાય તો પરમાત્માનું જેમ છે એમ વિરાટ સ્વરૂપનું દર્શન થાય. કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું અને એ પાછું ક્યાં? કુરુક્ષેત્રના મેદાનમાં બે સેનાઓ ઊભી છે એના મધ્યમાં લાવ્યા. એને મધ્યમાં લાવીને એને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું. ત્યાં ઘણા બધા કઈ દૂર નહોતા તો બીજા કોઈને દર્શન ન થયું, કૃષ્ણ અર્જુનને થયું. સદગુરુએ આપણને નથી કરાવ્યું? વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું, પણ એ દ્રષ્ટિ મળે ત્યારે થાય, એમ નામ થાય નહીં. આ દ્રષ્ટિ કેળવવાની, આપણે આપણો નજરિયો ફેરવવાનો છે, આપણી દ્રષ્ટિ ફેરવવાની છે. જો આની આ દ્રષ્ટિ છે તો જગત જ દેખાય, જગત દેખાય એટલે ગુણ અને અવગુણ દેખાય અને આપણે ત્યાં ઉભા રહી જવાના. એનાથી પર દ્રષ્ટિ થશે નહીં. સદગુરુએ આપણને વિશ્વ વ્યાપક દ્રષ્ટિ આપી છે, આર પાર દ્રષ્ટિ આપી છે, સ્ફટિક દ્રષ્ટિ આપી છે. તો આપણને આર પાર દેખાવું જોઈએ. આપણને આર પાર દેખાતું નથી. દ્રષ્ટિ નાખીએ ને ત્યાં ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે. આપણી દ્રષ્ટિ ક્યાંય રોકાવી જોવે નહીં. આપણે રોકાણા છીએ, ક્યાંય ને ક્યાંય રોકાણા છીએ. રોકાણા છીએ એટલે આપણે સમરણમાં આવતા નથી. જ્યાં સુધી આપણું ક્યાંક ને ક્યાંક રોકાણ છે ત્યાં સુધી આપણે સંસારના ભાગમાં, જગતના ભાગમાં આપણે રોકાણા છીએ. ત્યાં સુધી પરમાત્મામાં આપણે જાશું નહીં. સંતોએ વાણીમાં કીધું કે નામ સ્મરણ હું તો જ્યારથી કરું છું, અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. નિરખીને જોયું મેં મારા સ્વરૂપને, નિજાનંદ મસ્તીમાં હરદમ રહું છું. નામ સ્મરણ હું તો જ્યારથી કરું છું, અખંડ આનંદમાં હું ત્યારથી રહું. સંતોએ નામ સ્મરણ કર્યું ને આપણે નામ સ્મરણ કરીએ છીએ, એમાં કઈ ફરક છે? નામ સ્મરણ થાય ક્યારે? બધા સ્મરણો ભૂલાય ને ત્યારે નામ સ્મરણ થાય. આપણે કઈક ને કઈક સ્મરણમાં છીએ. જગતના સ્મરણમાં છે ત્યાં સુધી પરમાત્માનું સ્મરણ થતું નથી. આપણે વિચાર કરવાનો, પોતાનો જ વિચાર કરવાનો, હું ક્યાં સ્મરણમાં છું, કોના સ્મરણમાં છું. જ્યાં સુધી જગતના સ્મરણમાં છીએ ત્યાં સુધી પરમાત્માનું સ્મરણ નથી આવતું. જગતનું સ્મરણ ભૂલાય એટલે પરમાત્માનું સ્મરણ ચાલુ થાય. સંતોએ ત્યાં સુધી કીધું તારે કાંઈ કરવું નથી, સમજીને હુઈ જાત, તારે કરવું નથી કાંઈ. બરોબર છે? સમજીને હુઈ જવાનું છે, સમજીને હૂતો નથી. આપણે રાતે હુતા હોય તોય કેટલા વિચારોમાં હુતા હોય, સમજણથી હુતા નથી. એમ આપણે જગતના સ્મરણમાં છીએ ત્યાં સુધી પરમાત્માનું સ્મરણ થતું નથી. નિરખીને જોયું મેં મારા સ્વરૂપને, નિજાનંદ મસ્તીમાં હરદમ રહું છું. કારણ કે પોતાના સ્વરૂપનું દર્શન થઈ ગયું. પોતાના સ્વરૂપનું દર્શન થઈ ગયું એટલે નિજાનંદ મસ્તીમાં આવ્યો. પોતે પોતાની મસ્તીમાં આવ્યો. જ્યાં સુધી બીજી મસ્તી છે ને ત્યાં સુધી મોજ છે, ત્યાં સુધી આનંદ આવે નહીં. આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે અને નિજમાં જયારે પોતે આવે, પોતાની અંદર જયારે પોતે આવે ત્યારે આનંદ સ્વરૂપ પ્રગટ થાય. નિજાનંદ મસ્તીમાં હરદમ રહું છું. કારણ કે પછી નિજની મસ્તી થાય, પોતાના સ્વરૂપની એને ઓળખાણ થઈ. પોતાના સ્વરૂપમાં જયારે આવ્યો ત્યારે ખબર પડી પોતાનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે એની અંદર પછી એનું રોકાણ થાય, એની અંદર પોતે રહે. બાકી આપણને એમ થાય છે કે આપણે આ બધેથી આનંદ લઈએ છીએ. આનંદ નથી, એ તો આપણે ક્યાંક ને ક્યાંક એ ખવાઈએ છીએ. આપણે કોઈ પણ જગતના ભૌતિક પદાર્થોમાંથી આનંદ ગોતવા જઈએ છીએ ને એમાં આપણે આપણી જ હાનિ કરીએ છીએ. જગતના ભૌતિક પદાર્થોમાં આનંદ ક્યારેય ન મળી શકે. અને એની અંદર જો આનંદ મળતો હોય તો આ સંતો આ બધું છોડીને જાય નહીં. આજે કરોડપતિ છે એને ખૂબ આનંદ હોવો જોઈએ, એને આનંદ નથી. જેની પાસે નથી એને આનંદ નથી, છે એને આનંદ નથી. લ્યો તો આનંદ ક્યાં આવે છે? જો એમાં જ આનંદ હોય જગતના ભૌતિક સંપત્તિઓની અંદર, તો પછી ધીરુભાઈ અંબાણી છોકરા જુદા ન થાય. એને આનંદ નથી. અને જેની પાસે નથી એને રોકકળમાં આનંદ નથી, કાંઈ નથી, કાંઈ નથી. તો આનંદ ક્યાં છે? આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે. બાકી આપણે જગતના ભૌતિક પદાર્થોમાં જો આનંદ ગોતવા જશું તો નહીં મળે. આ તો ઓલા જેવું થયું છે, ઓલું કૂતરું હોય ને એ હાડકું મોઢામાં લઈ લે, ગમે ત્યાંથી શેરીની અંદર ક્યાંક પડ્યું હોય ને ત્યાંથી હાડકું મોઢામાં લે અને પછી એને સાયવા કરે. કદાચ 5-6 કૂતરા આવે ને તો એની હારે બાંધે, ખરેખર બાંધે, પણ ઓલું હાડકું જે મોઢામાં આવ્યું ને મૂકે નહીં. કદાચ એમ લોહી લુહાણ પોતે થઈ જાય પણ એ બીજા કૂતરાને અડવા ન દે.
અને એ લઈને આમ ખૂણામાં વહી જાય, પછી સાયવા કરે એટલે એના પોતાના પેઢાની અંદરથી લોહી નીકળે, પોતાના પેઢામાંથી લોહી નીકળે ને પછી એને ખારું લાગે. લોહી કેવું હોય? ખારું. ખારું લાગે એટલે એને એમ થાય કે મને આ જે કઈ મોજ આવે છે અંદરથી, જે રસ આવે છે એ હાડકામાંથી આવે છે, પણ હકીકત એને ખબર નથી આ મારા પેઢા સોલાય છે ને આનંદ આવે છે. એમ આમાં આપણે આનંદ ગોતીને આપણને એ ખબર નથી કે આમાં આપણે આયુષ્ય કોઈ નાખી છીએ આનંદ આવે છે. આપણું જ આમાં ગાંઠનું ગોપીસન જાય છે. આનંદ તો સંતો જ્યાં બેઠા ને આ કરે છે. એક ડગલું આગળ પણ નથી ગયા ને એક ડગલું પાછળ પણ નથી ગયા, જ્યાં બેઠા ને આનંદ કર્યો છે. આનંદ જેને લેવો જ છે અને જ્યાં બેઠા ને આનંદ છે. આનંદ લેવા માટે કોઈ વસ્તુની જરૂર નથી, પોતાની અંદર જયારે આવી જાય એટલે આનંદ. જ્યાં સુધી બીજાની અંદર છીએ ત્યાં સુધી આ બધી ઉપાધિ ઊભી છે. એમ આપણને એમ થાય કે આ બધી વસ્તુ આનંદ આપે, પણ જે વસ્તુ આપણે લાવ્યા એ તમને 5 દિવસ 10 દિવસ 2 મહિના આનંદ આપશે. 2 મહિના પછી એની પાછી સર્વિસ ને આન તે ને બધા ઝઘડા ચાલુ થાય એટલે પછી એની દુઃખ આપશે. ઓહો, આ લાવ્યા એટલે તો આ તો ઉપાધિ ઊભી થઈ. ચાહ મટી ગઈ સંતોની. ચાહ મટી ગઈ ને એને બાદશાહ કીધું. હું કીધું? બાદશાહ એટલે જગતનો સમ્રાટ હોય એને બાદશાહ નહીં, જેની ચાહ મટી ગઈ એને બાદશાહ. સંતોએ પોતાની જાતને બાદશાહ કીધા કારણ કે એની ચાહ નહોતી. સ્વામી રામતીર્થ જયારે એક જહાજની અંદર બેઠા એટલે એ જહાજનો જે પાયલોટ હતો એને કીધું કે આજ તો આ જહાજની અંદર બાદશાહ આવવાના છે અને તમે પણ આવ્યા. કે કોણ બાદશાહ? અરે કે આ રાજ્યનો જે બાદશાહ છે એ બાદશાહ આ જહાજની અંદર સવારી કરવાનો છે. કે તો ઉભું રાખી કે મને ઉતારી દે. કે કેમ? કે एक जहाज में 2 बादशाह नहीं हो सकते, કે एक जहाज में 2 बादशाह नहीं हो सकते. રામતીર્થ ને કે પણ એક તમે જ કેના બાદશાહ? કે તારો જે રાજા છે ઈ છે નો બાદશાહ. અરે કે આ બધી સંપત્તિનો માલિક છે, આ રાજનો માલિક છે એટલે બાદશાહ કહેવાય. ઈ કે काय का बादशाह? जिसकी शाही खत्म नहीं हुई है उसका बादशाह काय का? મારી કોઈ ચાહ નથી. બરોબર? આ તો એ કે આ લંગોટી એક પહેરું છું, આ લંગોટીની ચાહ છે ને એટલે બાદશાહ કહું છું, ન તો હું બાદશાહનો બાદશાહ. આ લંગોટીની મને ચાહ છે એ કે જ્યાં સુધી લંગોટીની ચાહ છે ને ત્યાં સુધી હું બાદશાહ કહું, ન કરું બાદશાહનો બાદશાહ. તેરા બાદશાહ કઈ હજી એની ચાહ તો મટી નથી. આ રાજ લીધું તો ઓલે ઉપર ચડાઈ કરે ને એનું લેવું છે, ઓલે ઉપર ચડાઈ કરે ને એનું લેવું છે, એટલે ચાહ તો મટી નથી. એમ આપણા જીવનમાંથી આશાઓ તૃષ્ણાઓ તો મટતી નથી. ગમે એટલું ભેગું કરી લો, કોઈની મટી હોય તો કેજો. અને સંતોની રહી નહીં, કાંઈ નહોતું તોય. સદગુરુએ આપણે કેવો માર્ગ આપ્યો છે, એકદમ નિર્મળ માર્ગ. સંસારમાં રહેવાનું, સંસાર વ્યવહારના બધા કામ કરવાના અને છતાં એની અંદરથી છૂટું પડી જવાનું. જેવી રીતે ઓલું જ્યાં સુધી શ્રીફળ છે ને ત્રોપું હોય ને ત્યાં સુધી ચોંટેલું હોય, ચારે બાજુ લીલું હોય ત્યાં સુધી, અને જયારે એ હુકાઈ જાય ને ટોપરું થઈ જાય એટલે એ કાસલીને છોડી દે ને એનાથી છૂટું પડી જાય. એમ આપણું જીવન છે ને આ કાસલીને છોડીને ટોપરા જેવું જીવન થવું જોઈએ. આપણું જીવન સદગુરુએ આવું બનાવ્યું છે. હજી આપણે ઓલા નાળિયેરની ઘોડે ચોંટેલા છે ચારે બાજુ અને ભક્તિ કરીએ છીએ, ન ઉગે. ક્યારેય જીવનમાં શાંતિ ન સ્થપાય. જ્યાં બેઠા છીએ ત્યાં પોતે જુદું રહેવાનું છે. સંસાર વ્યવહારમાં બધાની હારે પરમાત્મામય વ્યવહાર કરવાનો છે. કોઈને એમ નથી કહેવાનું તું મારો દીકરો નથી, તું મારી વહુ નથી, તું આ નથી, તું આ નથી. કોઈ વસ્તુ કોઈને કહેવાની નથી, પણ અંદરથી વાલ ફરી જાવ, અંદરથી આપણી દિશા ફરી જવી જોઈએ. આપણી દિશા જો અંદરથી ફરી ગઈ તો કામ થઈ જાય. ભક્તિ કોઈ બાહ્ય દેખાવ નથી, ભક્તિ ભીતરની વસ્તુ છે. અંદરથી તાર તૂટી જવા જોઈએ. આ તો અંદરથી તાર એકદમ હંધાયેલા છે, બહારથી એમ કે એમ ભક્તિ કરીએ છીએ, એ ક્યારેય ન ઉગે, એ ક્યારેય દેખાય નહીં. સંતો અંદરથી ફરી ગયું, જીવન આખું ફરી ગયું. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરીની વાત. કારણ કે એની ભક્તિ છે ને પાતાળમાં કરી. ક્યાં કરી? પાતાળમાં. પોતાનાથી શરૂઆત કરી, કોઈ બાહ્ય શરૂઆત નથી કરી એને. દાબી દુબી ના રહે કસ્તુરીની વાત છે, એ સુગંધ તો પછી ફેલાવાની. મીરાબાઈને જયારે આ માર્ગ મળ્યો, રોહિદાસ ના શરણે ગયા
રોહિદાસ બાપુના શરણે ગયા એટલે મીરાબાઈ કીધું કે બાપજી મને આ બોધ કરો. તો કે તું તો રાજની મહારાણી છો અને હું ચમાર છું, આ બેઠો બેઠો ચામડા રંગું છું, જા બેટા તું જા, આ જગત નહીં જીવવા દે. અરે કે બાપજી તમે ચામડા જ રંગો છો ને? કે હા ચામડા જ રંગું છું. તો કે આ એક ચામડું છે, પીસું મારી ગયો. અને સામે રોહિદાસ ને થઈ ગયું કે ઓહો, કોઈ પાત્ર આવ્યો, પૂર્વનો કોઈ યોગ ભ્રષ્ટ જીવ છે, પૂર્વનો કોઈ જાગૃત જીવ છે, અને આપી દીધો બોધ. બોધ આપી દીધો. અને મીરાબાઈ ગયા રાજમાં ગયા અને સમારને ગુરુ કર્યા. એટલે ઉપર ખૂબ વીતાવી બધાએ રાજ્યની અંદર. અને મીરાબાઈ ડરી અને પાછા આવ્યા કે બાપજી આ લોકો મને આવી પીડાઓ આપે છે, આ લોકો આટલું દુઃખ આપે છે. અરે કે મારો બોધ તને ઠેરાણો નહીં, કારણ કે પીડા આપે છે, દેહને આપે છે. તું તો અજર અમર ને અવિનાશી, મેં તને હું વસ્તુ આપી. અને મીરા લાઈટ થઈ ગઈ. ઓહો, આ જે કઈ છે એ તો આ જે કઈ પીડા આપશે તાને આપશે. હું તો અજર, મને કોઈ મારી શકે એમ નથી. હું અજર છું, અમર છું. પછી એને ઝેરના કટોરા પીધા. અને જગતના વેણ છે ને એ ઝેર છે, અને ઈ પીધા ને હજી આપણને કોક એમ કે જો આ ભગત છે તે કે જો હથિયાર મૂકી દીધા છે, ઉપાડતા વાર નહીં લાગે. તો કેદી તારે આને મૂકવા છે? આ મૂક્યા છે, ઉપાડતા વાર લાગશે નહીં. આવું તો આપણા મોઢામાંથી એટલે ન બોલાય. પછી તો મૂકી દીધા. જેસલે એકવાર મૂકી દીધું ને તોરલે કીધું કે જા પાણી ભરી આય, બરોબર, મારા કપડા ધોયાય, જગત તારા ધોઈ નાખશે. ખાલી જેસલે એકવાર જો આમ પાછું વળીને જોયું હોત ને તો કોઈ ઊભું રહે એમ નહોતું, પણ એને પાછું વળીને જોયું નહીં. તો આ માર્ગ પકડ્યો છે, પછી પાછું વળીને જોવાની ભૂલી નહીં રાખવાની. હજી અંદર તો ક્યાંક ને ક્યાંક પડ્યું છે. બોલે એની જેવું થાય, 92 લાખ છોડી દીધો એ કે તારે ખીચડી હે ને, બરોબર છે, એ કે 92 લાખ માળવો છોડી દીધો. આ ખીચડી તો શું છે? હજી છોડ્યો નથી, મનમાં છે. હજી મનમાં 92 લાખ માળવો હજી છે. એમ આપણે વિચાર કરવાનો કે આપણા મનની અંદર કઈક રહી તો જ જાતું ને કે આ ગુરુ મહારાજે છોડાયું છે, પણ હજી આપણે જો ધારણ કરીએ તો એના ઈ જ છે. આવું રહી જતું હોય તો હજી આ માર્ગમાં જ નીકળી જવાય. બહુ સમજવા જેવી વસ્તુ છે. સદગુરુએ આવું જ્ઞાન આપ્યું છે આપણને. અને મીરાને લાગી એટલે મીરાએ પછી કીધું મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કહીએ. કોઈ દિન ખાવા શિરોપુરી, કોઈ દિન ભૂખ્યા રહીએ. મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કહીએ. રામ રાખે એમ રહેવું છે આપણે કે આપણી મરજીથી રહેવું છે? જો માર્ગ બે છે, કા આપણી મરજીથી જીવાય છે ને કા પરમાત્માની મરજીથી જીવાય છે. જો આપણી મરજીથી જીવા જાવું તો એમાં સુખ અને દુઃખ આવશે, ભાર આવશે, બધું જ આવશે. પણ જો પરમાત્માની મરજીથી જીવો તમે હળવા ફૂલ, બધો જ ભાલ પરમાત્મા લઈ લે. ઓલે અર્જુને જેમ રાજ સોંપી દીધી હતી ને એમ કૃષ્ણને રાજ સોંપી દેવાની. સોંપી દીધી તો પછી કૃષ્ણ સંભાળે તમારી રાજ. પણ આપણી રાજ નથી સંભાળતો એનું કારણ છે કે આપણે ભાર માથે લીધો છે. મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કહીએ. કોઈ દિન ખાવા શિરોપુરી, કોઈ દિન ભૂખ્યા રહીએ. એટલે એમાં શું થઈ ગયું? હાલો, કોઈ દિન શિરોપુરી મળ્યા ને કોક દિન ન મળે તોય કાંઈ વાંધો નહીં. એને કાંઈ વાંધો નથી. એને પરમાત્મા જેમ જીવાડે એમ જીવવું છે. એને આ દેહ છે ને એ પ્રારબ્ધને સોંપી દીધો, બરોબર. અને પ્રારબ્ધ છે ને આપણું ઈ ભરણ પોષણ છે ને પ્રારબ્ધ કરે છે. આપણને એમ છે કે આપણે કરીએ છીએ, આપણા પ્રારબ્ધમાં લખ્યું છે ને એટલે ભરણ પોષણ થાય છે, નકર ન થાય. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડાની હેઠે કૂતરું હાલી જતું હોય ને કૂતરાને એમ થાય ગાડું હું તાણું. ના, તમે નહોતા તોય જગત હતું, તમે છો તોય જગત છે, અને તમે નથી રહેવાના તોય જગત તો રહેવાનું છે. આ તો આપણે અહીંયા આવીને ઉભા થઈને આપણે બધું માથે લઈ લીધું કે હું કરું. હું ન હોત તો પરિવારનું હું થાત. એ તું નહીં હોય તે દી જીવશે, કોઈની વાય મરતું નથી. કોઈ દી ક્યાંય સાંભળ્યું કે ભાઈ આ ભાઈ વિયા ગયા તેની વાય આખો પરિવાર વિયો ગયો? આ એક જ ભરણ પોષણ કરતા હતા ને એની વાય આખો પરિવાર. આપણે પછી રોઈ ખરા ભાઈ હવે એનું કોણ, પણ એનું થઈ જાય. પરમાત્મા એનું કરે, કારણ કે પ્રારબ્ધને હોપ્યું છે એ બધું.
પરમાત્મા છે ને ભૂખ્યો છે ને હુવડાવતો નથી, ભૂખ્યા જગાડે છે પણ હુવડાવતો નથી. અખંડ રોજી મારા હરિના હાથમાં, દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી, અખંડ રોજી મારા હરિના હાથમાં. પરમાત્માના હાથમાં છે, એ આપણા હાથની કોઈ વસ્તુ નથી. આપણે કોના ભાગ્યનું ખાઈ ને એ આપણને ખબર નથી. હું વાત કરો, બે ભાઈ ભેગા હોય ને અને ખૂબ ધંધામાં પ્રગતિ હાલી જતી હોય, ખૂબ સારું હાલ્યું જતું હોય, બે જુદા થાય ને તો એકનો ધંધો ફાસ થાય ને એક પાછો હાવ હેઠે બેહી જાય. બરોબર? આ ભેગા હતા ત્યારે આટલી બધી ફાસ હતું, એનું કારણ શું? એટલે ઓલાના ભાગ્યનું ખાતા હતા. આપણને એ ખબર નથી કોના ભાગ્યનું ખાઈએ છીએ ને આપણે એમ કે હું કરું, આપણથી કોઈ વસ્તુ થાય એવી નથી. આ તો આપણે આપણાપણું રાખવું હોય તો પરમાત્મા પ્રગટ ન થાય એવી વાત છે મૂળ તો. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નાઈ, પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. આમાં બે વસ્તુ રહેતી નથી, એક મિયાનમાં બે તલવાર ન રહે. આપણે બે તલવારને ભેગી રાખવી હતી ક્યારે મેળ પડે નહીં. પરમાત્માને રાખવો હોય તો તમે નો રહ્યો, તમને રાખવો હોય તો પરમાત્મા નો રહે. તો આમાં પરમાત્મા મળશે કોને? જેથી પરમાત્માની અંદર પ્રગટ થાય તેથી તમે નહીં હો, અને તમે હશો ત્યાં સુધી પરમાત્મા પ્રગટ. જ્યાં સુધી પોતાનાપણું છે કે હું કરું છું એવો ભાવ છે ત્યાં સુધી પરમાત્મા પ્રગટ નથી. નરસૈયો ભાન ભૂલ્યો, નરસૈયો ભાન ભૂલ્યો ને ત્યારે પરમાત્મા પ્રગટ થયો. નરસૈયા એમ નથી ખબર કે મારે એટલા વાગે કી લઈને જવાનું છે. નરસૈયો શુદ્ધ બુદ્ધ ભૂલી ગયો, જગતનું બધું ભૂલી ગયો, પરમાત્મા સાથે એકતાર થયો એટલે તરત આવ્યો હોય. એમ આપણે જયારે આપણે પોતાપણું મટી જાય એટલે પરમાત્મા પ્રગટ થાય એમ જ છે. પરમાત્માને મળવામાં મોટામાં મોટું આવરણ હોય ને તો આપણે પોતે, બીજું કોઈ આવરણ છે નહીં. આપણે પોતે છીએ એ જ મોટામાં મોટું આવરણ છે, બીજું કોઈ આવરણ નથી. સદગુરુને કઈ એવી જરૂર નથી કે આ તન મન ધન શીશ લઈ લીધા. હું કરવા લઈ લીધા? કારણ કે એ જ બાધક હતા. આ પડદે રહીને પોષણ કરાવે જગતનો એ જીવાડનારો, વૈભવ વિલાસ જેને આપ્યા જગતને, પોતે રહે પરબારો, પોતામાં પ્રભુ જોને પરગટ રીતે હરદમ દીએ હોકારો. દમ વિનાના નર કરે ગુલામી, કેમ કરી સુજે મુક્તિનો આરો, પોતામાં પ્રભુ જોને પરગટ રીતે હરદમ દીએ હોકારો. પોતાની અંદર જ પ્રગટ રીતે પરમાત્મા બિરાજમાન છે, પણ આ પડદો આડો પડ્યો હતો ને એટલે પરમાત્મા દર્શન થતું નહોતું. આપણે મંદિરે દર્શન કરવા જાય ને એટલે પડદો આડો હોય, પડદો ખુલ્લી એટલે પરમાત્મા દર્શન થાય. એમ આપણે આ પોતે ઉભા થયા ને એ જ મોટામાં મોટો પડદો હતો. સદગુરુએ આને હટાવ્યો કે ભાઈ આ પડદો પેલા ખોલ નાખ, આ પડદો તોડીશ ને તો મળશે, નકર મળવાનો નથી. આ ભ્રમણા, આ ભ્રાંતિ જે કાંઈ ઉભી થઈ હતી ને એ આની અંદર ઉભી થઈ હતી. પોતે ઉભો થયો હતો ને એ જ મોટામાં મોટી ભ્રાંતિ હતી, એ જ ભ્રમણા હતી. એટલે પોતાનું બધું લઈ લીધું એટલે પરમાત્મા પ્રગટ થયો. નગર પરમાત્મા પ્રગટ થાય નહીં. હવે આપણે એમ કે આ બધું ગુરુ મહારાજ નું છે, આમાં મારું કાંઈ નથી. બધું જ જો ગુરુ મહારાજ નું હોય તો હવે આપણે ગુરુ મહારાજ ની વાડી મજૂરી જ કરવાની ને, આમાં આપણું તો કઈ છે નહીં. અને હકીકતે જાગીને જોયા સંતોએ એટલે ખબર પડી ગઈ કે આમાં મારું કઈ છે નહીં. જાગીને જોઉં તો મારું આમાં કઈ છે નહીં, કારણ કે આ બધું પરમાત્માનું છે, સદગુરુનું છે. અને આમાંથી એક ટાચણી જો આપણું હોય હારે લઈ જવા જોઈએ. એક ટાચણી આપણે હારે લઈને તો જાતા નથી. તો પછી આ મારું તારું આખી જિંદગી કરી એ શું છે? આ મારું તારું છે ને એ જ માયા છે, બીજી કોઈ માયા નથી. મોરું ઓર તોરું દોનો માયા. આ મારું તારું જે થયું ને એ જ માયા છે. આ મારું તારું મટી જાય તો પરમાત્માનું છે એવો ભાવ થઈ જાય તો પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય કઈ નથી. આ તો ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો એમનું એમ હોય. આ ઘાટ ઘડાણા પછી એના નામ રૂપ જુદા જુદા પડ્યા છે. કોઈ દોરો છે, કોઈ વીટી છે, કોઈ બુટ્ટી છે, બરોબર છે, કોઈ હાર છે, કોઈ મંગળસૂત્ર છે. આ જુદા જુદા બધા નામ પડ્યા. આ હોનાની અંદર જ બધા નામ પડ્યા છે. અંદરથી હોનો લઈ લ્યો, પછી લાવો, પછી ઘાટ લાવો, મંગળસૂત્ર લાવો, વીટી લાવો, દોરો લાવો, હાર લાવો, અંદરથી હોનું લઈ લ્યો, પછી કાંઈ નથી રહેતું. એમ આ બધા જુદા જુદા ઘાટ થયા છે ને, જુદા જુદા ઘાટ થયા છે. એટલે એ ઘાટની અંદર આપણે ભૂલા પડ્યા ને એની ઉપર આપણે આ નામરૂપ એ બધા માથે લેબલો માર્યા છે. હવે એની અંદરથી હોનું લઈ લ્યો, પછી ક્યાંથી શું છે જગત?
એની અંદરથી હોનું લઈ લ્યો એટલે જગત જેવું કઈ છે જ નહીં. આ જગતની અંદર પરમાત્મા લઈ લ્યો, જગત છે જ નહીં. પરમાત્મા જ છે, જગત છે જ નહીં. કોઈ ઘાટ રહેતો નથી. અંદર હોનાની કિંમત છે, ઘાટની કિંમત નથી. ઘાટની કોઈ કિંમત નથી, હોનાની કિંમત છે. પણ આપણને હોનું દેખાતું નથી, ઘાટ દેખાય છે. ઓ સરસ અમથો હાર છે, સરસ બુટ્ટી છે, અંદર હોનું લઈ લ્યો પછી લાવો હાર, પછી હાર છે નહીં. આની અંદર જગતની અંદર પરમાત્મા લઈ લ્યો, જગત છે નહીં. આ તો આપણને ભાષ્યું છે જગત છે એમ. હકીકત પરમાત્મા જ વિલસી રહ્યો છે, પરમાત્મા સિવાય કાંઈ નહીં. પણ આ દ્રષ્ટિ સદગુરુ મળે ને ત્યારે મળે. સદગુરુ મળે ને જો આ દ્રષ્ટિ મળે તો ઘાટ ભાંગી નાખે, ઘાટ ભાંગીને ભૂકો કરી નાખે. પારસ મળી કે સંગ છે કંચન ભઈ તલવાર, પણ ત્રણ વાના નો મટ્યા માર ધાર અને આકાર. પારસમણીનો સંગ તો થઈ ગયો, સદગુરુ મળ્યા એટલે સંગ તો થઈ ગયો. એટલે ઓલી જે લોઢાની તલવાર હતી ને એ હોનાની થઈ ગઈ. પણ ત્રણ વાનું નો મટ્યું, માર ધાર અને આકાર. એ તો એનું જ રહ્યું. હોનાની તો થઈ ગઈ પણ એનું રહ્યું. પણ પછી સદગુરુ શું કર્યું? જ્ઞાન અથોડા કરગ્રહ. આ સત્સંગ દ્વારા છે ને જ્ઞાન અથોડો હાથમાં લીધો. જ્ઞાન અથોડા કરગ્રહ અને સદગુરુ મળી ગયા સોનાર. આ ત્રણેય વાના મટી ગયા, માર ધાર અને આકાર. કારણ કે ભાંગીને ભૂકો કરી નાખ્યો. આપણો ભાંગીને ભૂકો કરી નાખ્યો. હવે જો ઊભું થાય ને તો પછી સમજવાનું કે આપણું હતું. સદગુરુએ તો આ બધું ભાંગીને ભૂકો કરી નાખ્યું. પછી એમાં માર ધાર અને આકાર રહે નહીં. કારણ કે તલવારનો લગડી બનાવી દીધી. લગડીમાં પછી માર ધાર અને આકાર હોય નહીં. એમ આપણો ઘાટ ભૂઈ નાખ્યો છે. સદગુરુએ આની અંદર હરિગુરુ અને સંત સ્વરૂપે આપણને પ્રગટ કર્યા છે. રૂપ એક છે અને નામ ત્રણ લાગ્યા છે, હરિ, ગુરુ અને સંત. સંત શિરોમણી આપણને બનાવ્યા છે સદગુરુએ. અને આ મુખ કોનું લાગ્યું છે? ગુરુ મુખ લાગ્યું છે. હવે વિચાર આપણે એ કરવાનો કે આ મુખની અંદરથી આપણે કેવું બોલવું, કેવું સાંભળવું, કેવું ખાવું, કેવું પીવું, એ બધો વિચાર આપણે કરવાનો. કારણ કે આ મુખ ગુરુ મુખ લાગ્યું છે આપણને. હવે ગુરુમુખ હોય ને તો જેમ છે એમ, જેવું દેખાય ને એવું બોલે. ગુરુમુખ ની અંદર બીજું કઈ હોય નહીં. ગુરુમુખ, મનમુખ, માયામુખ, જીવમુખ અને ગુરુમુખ. આ ત્રણ મુખ જયારે બાદ થાય ને ત્યારે ગુરુમુખ આવે. અને ગુરુમુખ આવે ને એટલે જેમ છે એમ એ વાત કરે. પછી એને ક્યાંય માખણ ચોપડવા વાળી વાત ન હોય. તમારા હવે જન્મ મરણ નથી, તમારે હવે સારું થઈ ગયું, ગુરુ મહારાજ મળ્યા એટલે તમે મુક્ત થઈ ગયા, એમ એવી વાત જ ન હોય. એની પાસે જેમ છે એમ જ વાત હોય. ભાઈ આવડું આ છે, જીવનની અંદરથી કાઢવું પડશે. એ પેલા મેળ પડશે નહીં. સદગુરુ મળ્યા એટલે બધું થઈ ગયું એવું નથી. હવે શરૂઆત આપણાથી કરવાની. આપણે આપણા જીવનની ઉપર તપાસ કરવાની. સદગુરુએ મને જે બોધ આપ્યો છે એ બોધ પ્રમાણે મારું જીવન શું છે. એ બોધ પ્રમાણે જો આપણું જીવન થાય ને તો જ એમ છે એમ બરાબર છે. તપાસ કરવાની આપણે ધીરે ધીરે. ગુરુ મહારાજે મને જે બોધ આપ્યો છે એ બોધમાં મારું જીવન શું છે. અને એવું જીવન થાય ને તો ગુરુ મહારાજને આનંદ આવે કે હાશ એક પાત્ર તો ભાઈ આની અંદર ચોખ્ખું થયું, આની અંદર એકને તો શીતળતા આવી. આ ગુરુ મહારાજને તો શું છે, સંતો હું કરવા વિચરણ કર્યું કે ભાઈ આની અંદરથી કોઈને ઠંડક થાય, કોઈના જીવનમાં શાંતિ આવે. કારણ કે આખું જગત બળે છે. આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપની અંદર આખું જગત હળગે છે. આની અંદરથી જો કોક પૂળો સાઈડમાં ખેંચી લઈએ, આખો ગંજીપો હળગ્યો હોય તો ગંજીપો ઠારવા જાય ન મેળ પડે. પણ એમાંથી જેટલા પૂળા ખેંચાય એટલા સંતોએ ખેંચ્યા છે. સંતોએ ખેંચીને સાઈડમાં મૂક્યા છે. સાઈડમાં મૂક્યા છે, પાછા ત્યાં જઈને આગ લગાવે બીજા કે આ થોડાક રહી જાય છે. આપણે એવું કરવાનું નથી. આપણે 5 જીવ તર્યા છે, 5 જીવને શાંતિ થઈ છે તો 5 જીવને ખેંચીને સાઈડમાં બેહારો કે એના જીવનમાં શાંતિ આવે, એના જીવનમાં શીતળતા આવે. આપણું લક્ષ્ય એવું હોવું જોઈએ કે સામેના વ્યક્તિ કોઈ પણ હોય એના અંતરનું સમાધાન થાય, એના અંતરની અંદર શાંતિ થાય, શીતળતા આવે. સંતોનો બોધ આ જ હતો કે ભાઈ કોઈ પણ જીવ આવે આપણા શરણે એને શાંતિ થાય, એને શીતળતા મળે. બરોબર છે. તરુવર તરુવર સંતજન ચોથા વર્ષે મેઘ, પરમારથને કારણે ચારો ધર્યા દે. એને પરમારથ માટે દેહ ધર્યો છે, પરના અર્થે, પોતાના માટે નહીં, પરના અર્થે. સંતો પોતાના માટે નથી જીવ્યા, પરના માટે જીવ્યા છે. અને પરને માટે જીવ્યા ને એને પરમારથી કીધા છે. આપણે ક્યાંક વિચાર કરવાનો કે આપણો સ્વાર્થ નથી ને,
આપણે આપણા સ્વાર્થને સાધીએ છીએ, સંતોએ એના સ્વાર્થને નથી સાધ્યું. તરુવર તરુવર ને સંતજન, અને ચોથા વર્ષે આ ચારેયને પરમારથી કીધા. પરમારથી એટલે પરના માટે જીવે છે, પોતાના માટે જીવતો નથી. પોતાના બાળ બચ્ચાને તો આખું જગત મોટું કરે, એલા બીજાના બાળ બચ્ચાને ખોળે લઈને મોટા કરે ને ત્યારે એના હરિના સોપડે નામ ચડે. સદગુરુએ આપણને ખોળે લીધા છે. આ તો એને કાંઈ લેવા દેવા નહોતા ને એને ખોળે લઈ અને આપણને ઉગાર્યા છે. કારણ કે આ તો પરમારથ માટે એને જીવ લીધો છે, પરમારથ માટે એને આ કામ કર્યું છે, પરમારથ માટે આ અવનીમાં આવ્યા છે. હવે આપણે વિચાર એ કરવાનો કે આમાં આપણું કાંઈ નથી તો આપણે કોણ છીએ? આપણું કાંઈ નથી તો આપણે પરમારથી છીએ. આપણું જીવન પણ પરમારથી હોવું જોઈએ, સ્વાર્થી નહીં, પરમારથી. પરના માટે જીવવું, પોતાના માટે જીવવું નહીં, પર માટે જીવ્યા એને પરમારથી. સંતોનો મહિમા એટલે ખૂબ ગાયો છે. સંતોએ ખૂબ વિચરણ કર્યું. સંતોએ આ જગત માટે પોતાના દેહને પણ હોમી દીધા, એક સત્ય માટે. સત્ય માટે હરિચંદ્ર વેચાણો. સત્યમય આપણું જીવન બનવું જોઈએ. આપણને સદગુરુએ સત્યની લાઈનમાં બેહાર્યા છે, અને સત્યની લાઈનમાં બેહાર્યા છે તો આપણું જીવન સત્યમય હોવું જોઈએ. બીજું કાંઈ નહીં હોય તો હાલશે, પણ જીવનમાં સત્યમય જીવન. બસ સત્યમય જો જીવન આવી જાય તો બીજું બધું વસ્તુ ઓટોમેટિક આવી જાય. બધી વસ્તુ લેવા જવાની ન હોય. ઓલી દીકરી હોય અને પૌણા હોય એટલે હારો લેવા ન જવાનો હોય, એ ઓટોમેટિક હારો આવે. આહુય આવે, નણંદ આવે, જેઠાણી આવે, જેઠઈ આવે, એ બધું આવી જાય ઓટોમેટિક. ખાલી એને પૌણાવાની હોય. જો પરણી જાય ને એક વર ગોતી દઈએ અને એટલે આખું બધું ઓટોમેટિક આવે. એમ આપણું જીવન સત્યની લાઈનમાં આવશે એટલે બાકીનું બધું ઓટોમેટિક જીવનમાં આવશે. એને ગોતવા જવાનું નથી, પણ આપણું જીવન સત્યમય હોવું. જેવું બોલીએ છીએ એવું જ પાછું પાળવા. કહેતા છો કરતા નહીં, મુક્કા બડા લબાડ, ક્યાં મુંહ લેકે જાયેગા સાહેબ કે દરબાર. કારણ કે કઈ સી પ્રમાણે પાછા કરતા નથી. આપણે કથાઓ તો ઘણી બધી સાંભળી, કથાઓથી જો આપણું ઓલું થઈ જતું હોય, કલ્યાણ થઈ જતું હોય તો આખા જગતનું થઈ જવું જોઈએ. પણ એ તો ખાલી સાંભળવાની છે. કે સાંભળીને કાન પવિત્ર થાય ને. કાન પવિત્ર કરવા માટે કથા નહોતી, એલા જીવનમાં ઉતારવા માટે કથા હતી. રામની રામાયણ વચાતી હોય તો રામનું જીવન કેવું હતું, એને રામે શું કર્યું, એવું જો જીવન આપણું બને તો રામાયણ આપણા જીવનમાં ઉતરી. બરાબર છે. આ તો કે ભાઈ અહીંયા બેઠા બેઠા બે શબ્દો બીજા સાંભળવા, તેની કરતા કથામાં જઈને સાંભળી. પાછું ઘરે આવી એટલે ઓલી બગા કેમ બહાર બેઠી હોય, પાણીમાં ભેં પડી હોય, અને બગા બહાર બેઠી હોય, બહાર નીકળે એટલે પાછી બગા છોટી જાય. ઈની કામ, ક્રોધ, લોભ, મોહ, મદ. ઘરે આવે એટલે પાછું ઈનું કે બાપુ શું કીધું કથામાં. હું પણ વાત કરું એ કથાની. કેટલું માણસો, 2 લાખ માણસો સાંભળવા આવે. કે પણ બાપુએ શું કીધું? અરે કે જમવાની વ્યવસ્થા. અરે કે બાપુએ શું કીધું? ટાચણી પડે તો એવા. પણ બાપુએ શું કીધું? એ કે બાપુએ શું કીધું એ નથી ખબર, બાકી વ્યવસ્થા. એમ આપણું જીવન છે ને વ્યવસ્થામાં રોકાયેલું છે. બાપુએ શું કીધું ને એમાં ધ્યાન દેવાનું હતું, ને એ આપણા જીવનમાં ઉતારવાનું હતું. પણ આપણે વ્યવસ્થામાં જ રહી ગયા. અને હકીકત આ બધી છે ને બહારની જે આ વ્યવસ્થા છે ને, એ આપણા જીવનની વ્યવસ્થા છે. એ જીવન નથી. આ જીવન જીવવા માટેની વ્યવસ્થા છે. એ જીવન નથી, પરમાત્મા નથી. એ વ્યવસ્થા છે. જો આખી જિંદગી આ વ્યવસ્થામાં જિંદગી નીકળી જાય, જીવન કેદી જીવશું? પરમાત્માને કેદી યાદ કરશું? વ્યવસ્થામાં જ રહી ગયા. એક પેઢીનું થઈ ગયું કે બીજીની કરતો જાવ, ત્રીજીની કરતો જાવ, ચોથુંની. તો મારી ભાઈ બાકી હારે કાંઈ આવવાનું નથી. આખું જીવન આપણું વ્યવસ્થામાં વહી જાય છે. વ્યવસ્થા હોય જીવનની, પણ કેટલી જરૂર હોય એટલી. પછી એક વ્યવસ્થા, એક લિમિટ આવી જાય કે આ વ્યવસ્થા આવી ગઈ, બસ હવે પરમાત્મા કાંઈ નહીં દે તો મારે હવે હરિભજન કરવું છે. વ્યવસ્થા પછી મૂકી દેવી પડે. પછી આખી જિંદગી આપણે એમ કે દીકરીને લગ્ન કરવા છે, દીકરીને લગ્ન કરવા એની વ્યવસ્થા કરીએ છીએ. તે આખી જિંદગી વ્યવસ્થા કરી લગ્ન કેદી કરશું? એમ આ જગતના ભૌતિક સંપત્તિ છે ને એ આપણી વ્યવસ્થા છે. વ્યવસ્થામાં આપણું જીવન ન રહી જાય અને કાંઈક પરમાત્માનું સ્મરણ થાય અને સત્યના રાહ ઉપર આપણું જીવન આવે, એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. અને મારી વાણીને હું વિરામ આપું. મહારાજને પણ આપણે સાંભળવા છે. સદગુરુ મહારાજ.